નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે ક્રીના। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। વલસાડ, વાપી, રાજુલા, માંગરોળ, નવસારી, ઉના અને વંથલી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। પવન સાથે પડેલા વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી, તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। હવામાન વિભાગની આગાહી વચ્ચે થયેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા પણ વધી છે, કારણ કે ક્યારી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હંટરપુર ખેડ ગામમાં ચોમાસા પૂર્વે જ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ગત વર્ષે નદીનો પાળો તૂટી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ભારે ધોવાણ થયું હતું, જેનું સમારકામ આજ દિન સુધી થયું નથી। સ્થાનિકોના આક્ષેપ મુજબ નદીની સફાઈ અને બાવળ દૂર કરવાની કામગીરી પણ છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી નથી। ચોમાસું નજીક આવતા ફરી પૂર અને નુકસાનની ભીતિ વધી રહી છે, ત્યારે ખેડૂતો અને ગ્રામજનોએ તાત્કાલિક પાળાનું સમારકામ અને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે। કે આજથી 2-3 વર્ષ પહેલા જ્યારે લોકસભાની ચૂંટણી આવેલી ત્યારે આ ખેડ વિસ્તાર વસ્તી ધરાવતો ખેડ વિસ્તાર, જ્યાં ઓજત, ઉબેણ અને જે મોટી મોટી નદીઓના પૂરથી ઘેરાયેલો વિસ્તાર, તો લોકોની રજૂઆત સાંભળી અને માંડવિયા સાહેબે એવી એક ભગવત સપ્તાહમાં પણ ગેરંટી આપી દીધી કે જાઓ, તમારા ખેડનો પ્રશ્ન હલ થઈ જશે। તો અમારા ધ્યાન મુજબ 1500 કરોડ જેવી માત્ર રકમ ફાળવી, પણ આ અધિકારીઓ મને તો એવું લાગે કે જાણે કેમ સાહેબ બોલ્યા એના ઉપર પાણી ફેરવતા હોય। ક્યાંય અત્યારે ધરાતળ તમે તપાસ કરો તો ક્યાંય કામ થયા નથી, જ્યાં કામ થાય છે એકદમ ભ્રષ્ટાચાર થયો। અમારા ગામના ખેડૂતોના ઘણા બધા નદીઓના પારા તૂટેલા છે અને ખેડૂતોના ખેતરોમાં ધોવાણ પણ થયેલું છે। અમે ઘણી બધી રજૂઆત કરવા છતાં હજે પણ કોઈ પણ અધિકારી તંત્રએ મુલાકાત લીધેલ નથી અને કોઈ પણ પારો કે બાવરું નિકાલ કરવામાં આવેલ નથી। અને જે ખેડૂતનો ખેતરનો ધોવાણ થયું છે એ ધોવાણ એટલા હદે થયેલ છે કે એ પોતાને જાતે રિપેર કરવા હોય છતાં પણ એ રિપેર કરી શકતા નથી, એમાં એવડો બધો ખર્ચો આવે છે। તો સરકાર પણ કે અમારી એવી માગણી છે કે વહેલી તકે આ પારાનો બંદોબસ્ત થાય, જેના કારણે અમારા જે બીજા ખેડૂતના ખેતરોનું ધોવાણ થાય એ ધોવાણ થતું અટકી જાય। અમારી નદીઓમાં ગરકા નીકળ્યા પડવા, કોઈ અધિકારી ધ્યાન દેતું નથી, કોઈ રાજકારણી ધ્યાન દેતું નથી, અમારા બાવળા નીકળ્યા નથી, તો આ ખેડૂત પોતે એની જાત મિનિટથી હાંચી શકે એમ નથી। તો આ બાવળા નીકળ્યા નથી, અહીં કોઈ અધિકારી કોઈ જોવા આવ્યું નથી, તો આ ખેડૂત શું કરે? તમને ઘેરને 1500 કરોડનું પેકેજ ફાળવ્યું, શું કહેશો? તમને આ ઘેર વિસ્તાર માટે એમ કે 1500 કરોડનું પેકેજ ફાળવ્યું, તો એ પેકેજ ક્યાં વાપરવાનું છે? આ નદીઓમાં વાપરવાનું છે ને હું તમને કહું। નર્મદા જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન, વરસાદ અને વાવાઝોડું ફૂંકાયું હતું। નાંદોદ તાલુકાના લાજરસ ગામના બ્રાહ્મણ ફળિયામાં વાવાઝોડાને કારણે એક મકાન ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી। કાટમાળ નીચે દબાઈ જવાથી આશરે 11 વર્ષીય વિનકુ પટેલ નામની બાળકીનું મોત થયું છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રની ટીમે સ્થળ પર પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી। ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના મોતની ઘટનાઓ બાદ મામલો રાજકીય રીતે ગરમાયો હતો। સ્થિતિની સમીક્ષા માટે વનમંત્રી અર્જુન મોઢવાડિયા જસાધાર રેન્જની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં કેર સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજાઈ હતી। સીડીવી રોગના લક્ષણો સામે આવતા રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી હતી। બીજી તરફ સિંહોના મોતના આંકડા છુપાવવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે વધુ તપાસ તેજ કરવામાં આવી છે। ખાસ કરીને 500 કરતાં વધારે સિંહો જે આ વિસ્તારના છે એને ડીટિકિંગ કરવાની અને ડીવર્મિંગ કરવાની પ્રક્રિયા છે એ પૂરી કરી દીધેલી છે। અને જે નબળા સિંહ હતા એને અમુકને સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે, અને જે વધારે થોડાક નબળા હતા એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ આવીને એમને વન વિભાગના અધિકારીઓ, વન વિભાગના ડૉક્ટરો અને અમારા જે જુનાગઢ વેટરનરી કોલેજના ડૉક્ટરોએ સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરી છે।
જામનગર શહેરમાં શિક્ષકો પર બીએલઓ અને વસ્તી ગણતરીની બેવડી જવાબદારી સોંપાતા ભારણ વધ્યું. શિક્ષકો દ્વારા એક સમય એક જ કામગીરી શક્ય હોવાની રજૂઆત સાથે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કેટલાક શિક્ષકોના કામગીરીના ઓર્ડર રદ થયાના આક્ષેપો પણ સામે આવ્યા છે. તેમજ તાલીમમાં ગેરહાજર રહેલા શિક્ષકોની હાજરી પુરાઈ હોવાનું પણ આરોપ લગાવ્યો છે. અમારા શિક્ષકોને જે બીએલઓની કામગીરી કરે છે એની સાથે સાથે એને વસ્તી ગણતરીના આદેશો પણ આપવામાં આવેલા છે અને અન્ય કર્મચારીઓ છે અમુક કેડરના કર્મચારી લીધેલા નથી અને અમુકના આદેશ નીકળેલા છે તો પાછળથી લાગવગથી આ બધા કર્મચારીઓના આદેશ રદ થયા છે અને બીએલઓને ડબલ કામગીરી સોંપવામાં આવી છે. અમુક કર્મચારીઓને 400-600 એવી રીતના ઘર આપવામાં આવ્યા છે. તો હવે નિકુંજભાઈ શુક્લાનું કહેવું એવું છે કે અમે તમને સહાયક આપશું, પણ અમારી માંગણી એવી છે કે અમારે કોઈ સહાયક નથી જોતા, પણ એ જે બ્લોક અલગ કરે અને એની જગ્યાએ એક વસ્તી ગણતરીદાર જ મૂકે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત રહેશે. ટાકોડીપુરા અને જુનાગઢ રોડ વિસ્તારમાં શ્વાનોએ 6 લોકોને બચકા ભરી ઈજાગ્રસ્ત કર્યા હતા, જેમને તાત્કાલિક જેતપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ પંથકમાં શ્વાનના આતંકની ઘટના સામે આવી હતી. મંડલિકપુર નજીક લાઠી વિસ્તારમાં ઘર પાસે બેઠેલા 2 બાળકો પર શ્વાને અચાનક હુમલો કરી બચકા ભર્યા હતા. ઘટનામાં બંને બાળકો ઈજાગ્રસ્ત હતા. તેમને તાત્કાલિક સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એ અચાનક આવ્યું છે કૂતરું, કુંડે પાણી ભરવા જતો. કેટલા વર્ષનો છોકરો? એ 7 વર્ષ છે. 7 વર્ષનો. શું હડકાઈ કૂતરું કર્યું? હા, હડકાનું. શું માંગ છે હવે આપણી? કારણ કે આવા જે હડકાઈ કૂતરાને ખરેખર પિંજરે પૂરવા જોઈએ. તો પૂરે દે તો સારું ને, સરકાર કંઈક કરે તો. ગામમાં પાણી વેરો નિયમિત વસૂલાતો હોવા છતાં પીવાના પાણીની ગંભીર અછત સર્જાઈ છે, જેને કારણે ગ્રામજનોને નદી પરથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકો બેડા ડોલ લઈને દૂર સુધી પાણી માટે ભટકી રહ્યા છે. ગ્રામજનોએ નલ સે જલ યોજનાના અમલ સામે પ્રશ્ન ઉઠાવી તાત્કાલિક પાણી પુરવઠાની માંગ કરી છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. નલ સે જલ યોજના જે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે, મારા જાણ મુજબ લગભગ 4 વર્ષથી અમારા ગામમાં જે સુવિધા તો ઊભી કરી દીધી છે, પરંતુ સાચું કહું તો 10% લોકોને પાણી મળે છે, જ્યારે 90% લોકો જે ગામના છે એમને પાણી ટીપું પણ જોવા મળતું નથી. અમારે 3 થી 4 વર્ષથી આ નલ સે જલ યોજનાનું આ ખાલી આ નળ મૂકેલું છે, અત્યાર સુધી અમારે ટીપું પાણી નથી આવી. એના માટે અમે આજે એને રજૂઆત કરવા છતાં બી આનું કોઈ નિરાકરણ આવેલું નથી અત્યાર સુધી. કેટલા સમયથી? 3 થી 4 વર્ષ થઈ ગયા. એના માટે રજૂઆત તમે સરપંચને કે કલેક્ટરને કરી? હા, ઘણી વાર કીધું પણ એનો કોઈ જવાબ નહીં મળ્યો. એટલા માટે આજે અમે આ રીતના શબ્દ કરીએ. અને લેડીસો છે એ બધી પાણી ભરવા 1/2 કિલોમીટર જાય છે દૂર. અમારે આજ રોજ નવાલજા ગામની અંદર જે નલ સે જલ યોજના જે પાણી મળતું નથી અમારા લોકોને. વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા, તલાટીને રજૂઆત કરીએ છીએ, સરપંચશ્રીને રજૂઆત કરીએ છીએ, પણ આનો કોઈ ઉકેલ આવતો નથી. આજ રોજ તારીખ 31/5/2026 રોજ આજે અમારે ગામજનોની એટલી જ માંગ છે કે નલ સે જલ યોજના જે 100% પેપર પર બોલે છે, પણ 10% પણ અહીંયા ગામવાળાને મળતું નથી. તાપીના સોનગઢ એપીએમસીમાં માર્કેટમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે. ખાતર નબળી રહેતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા પોતાના માનીતા લોકોને ખાતર વહેંચવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ સરકાર પાસે ખાતરની અછત તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે માંગ કરી છે. મેં ગઈકાલે બપોરે 1 વાગ્યાથી અહીંયા સાદડી લઈને બધું ઘરેથી ચાદર લઈને બધું અહીંયા આવેલો હતો. એટલે 24 કલાક થઈ ગયા તમને લાઈનમાં? 24 કલાક થઈ ગયા. તો શું કહેવા માંગો છો? સરકારને શું કહેવા માંગો છો? કેમ આટલી લાઈન થાય છે? શું લાગે છે? અહીંયા એગ્રોવાળા લોકો અહીંયા વ્યવસ્થા બરાબર નથી કરતા. લોકોને લાગવગ કરીને આપી દેતા છે
લોકો અહીંયા બીજા અભણ ને એવા છે તે લોકો લાઈનમાં જ રહેતા છે. રાતના 10 વાગ્યાથી તમે લાઈનમાં જ છો અને આજે બીજા દિવસનો બપોર થઈ ગયો ના નંબર નથી લાગ્યો ખાતર માટે. તો બેન કેટલા તમારા હાથે કેટલી બહેનો આવી રીતે ઉભા રહી છે? તમે આવ્યા ત્યારે કેટલા લોકો આવી રીતે છે? જેન્ટ્સ લોકો કીધું કે બહુ બધા હતા, લેડીઝો બી બહુ બધી હતી. તો રાતના તમે અહીં ઊંઘી ગયેલા બધા ખાતર માટે? સુરત શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ સામે મનપાએ મોટું અભિયાન હાથ ધર્યું છે. શહેરમાંથી કુલ 6035 બિનમંજૂર જાહેરાત બોર્ડ દૂર કરવામાં આવે છે. મંજૂરી વિના હોર્ડિંગ્સ લગાવનાર સામે ફરિયાદ પણ નોંધવામાં આવે છે. મનપા કમિશનર એમ નાગરાજનના કડક વલણ બાદ ટ્રાફિક પોઈન્ટ્સ સહિતના વિસ્તારોમાંથી હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે. આણંદ જિલ્લાના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ગટર અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે આજે વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકે સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી ઘટનાની તપાસના આદેશો આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ બાદ જવાબદારી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ये अडास रोड पे जो है रेल ओवरब्रिज बन रहा है, तो रेलवे विभाग का गति शक्ति विभाग है वो बना रहा है इसको, तो स्टेट का भी स्टेट और हम मिल के साथ में इसको बना रहे हैं, बट इसका एग्जीक्यूशन पूरा हमारा जो गति शक्ति यूनिट है वो कर रहा है. ये कल शाम को जो है ये जैसे आपने देखा, आपके फोटोज भी होंगे, ये जो प्रिस्ट्रेस कंक्रीट के गडर्स है पियर पे रखे हुए थे, उनमें से जो हमारे वेस्ट रादर ईस्ट साइड के जो गडर्स है एक स्पैन के, सेकेंड स्पैन फ्रॉम ट्रैक, वो 3 गडर एक साथ गिरे, एक के बाद एक गिरे. तो वो बड़ी ही हमारे लिए बड़ी सीरियस इंसिडेंस है. बड़ी अच्छी बात है कि ये ट्रैक से दूर था, इसलिए ट्रैक सेफ था, और जो रोड डाइवर्जन है वो यहाँ से काफ़ी दूर है, इसलिए किसी पैसेंजर की या फिर किसी मोटर व्हीकल वाले की या किसी स्टाफ की या वर्कर की इस दुर्घटना में कोई हानि नहीं हुई, कोई इंजरी नहीं हुई. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે આઈપીએલ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. સિંગણપુર વિસ્તારમાં લક્ઝરી ફ્લેટમાંથી ગુજરાત રાજસ્થાનનો મેચ પર ઓનલાઈન બેટિંગ ચલાવતો આરોપી ઝડપાયો છે. સ્થળ પરથી સટ્ટા બેટિંગના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં કરોડોના ટ્રાન્ઝેક્શન સાથે ગેરકાયદેસર નેટવર્કનો ખુલાસો થયો છે, જ્યારે મુખ્ય સૂત્રધાર ગૌરવ ઉર્ફે ગટી ઠક્કર સામે વધુ ખુલાસા થયા છે. સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખાડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો, જેને કારણે ચકચાર મચી ગઈ છે. શહેરમાં અલગ અલગ સ્થળે કુલ 5 મૃતદેહ મળતા ચિંતાનો માહોલ સર્જાયો છે. મૃતકોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. સચિન પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. છોટાઉદેપુરમાં જંબુગામ નજીક રેલવે લાઇનનો વીજ વાયર તૂટ્યો છે. રેલવે લાઇનનો વીજ વાયર તૂટી પડતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારે વાવાઝોડાને કારણે વીજ વાયર પર વૃક્ષ ધરાશાયી થયું હતું. આ સાથે જામનગર ખાતે પણ મહિલા પોલીસ સ્ટેશન પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થતા પોલીસ સ્ટેશનના નળિયા અને લાકડા તૂટ્યા હતા. મનપાની ગાર્ડન શાખાએ વૃક્ષ હટાવવા કાર્યવાહી શરૂ કરી હતી. જૂનાગઢના ભાટ સમરોલી ગામમાં પ્રેમ પ્રકરણને લઈ અનેક પરિવાર પર હુમલાની ઘટના સામે આવી હતી. યુવતીના પરિજનો દ્વારા યુવકના પરિવાર પર હુમલો કરી ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હુમલામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મારા દેવરે લવ મેરેજ કરેલા છે, કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે. તેને એના ઘરના લોકોએ આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા, અને મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી. મારા દીકરાને ઘા કરી દીધો, અને મને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બૂમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા. 15-20 જણા હતા, ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા, અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે, અને અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ. સવારે અમે અમારી વાડીએ દુકાને બેઠા હતા, દૂધની ડેરીએ,
તો ગામના પ્રકાશભાઈ ઝાલા, ચંદુભાઈ પરબતભાઈ ઝાલા, શૈલેષભાઈ પરબતભાઈ ઝાલા, કેવલ શૈલેષભાઈ ચુડાસમા, ચંદુ રામજીભાઈ ચુડાસમા, પછી ભીખુભાઈ વીરાભાઈ ડાભી, કમલેશભાઈ બાબુભાઈ ચુડાસમા, ત્યાંથી બધે વાટસિમરોલીએ વાડીએ આવી મને અને મારા કાકાને ઢોર મારેલ છે અને 5 તોલાનું સોનાનું ચેન અને 1400-1500 જેવી રકમની લૂંટ કરેલી છે અને અમને પાઇપ અને લાકડીથી મૂળ મારેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો હતો. સાયલા પોલીસે બ્લેક પથ્થરની ખાણ પર દરોડા પાડી અંદાજે ₹1.85 કરોડનો મુદ્દામાલ, મશીનો અને ડમ્પર જપ્ત કર્યા છે. ગેરકાયદેસર ખોદકામના મામલે પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના લોરવાડા ગામમાં માછલીઓના રહસ્યમય મોતથી ચકચાર મચી જવા પામી છે. તળાવના કિનારે હજારો મૃત માછલીઓ પાણી પર તરતી જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોએ તળાવના પાણીના નમૂના લઈ તંત્ર સમક્ષ તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. બનાસકાંઠાના લોરવાડા ગામે માછલીઓના મોત નિપજ્યા જેને લઈ ચકચાર મચી હતી. સુરત સિવિલમાં ₹3.6 કરોડના ખર્ચે 75 ડેડ બોડીની ક્ષમતાવાળું અદ્યતન પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ બનશે. રાજ્યના હેલ્થ મિનિસ્ટર પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન થયું છે. આગામી 6 થી 8 મહિનામાં એડવાન્સ મશીનો, સેન્ટ્રલ એસી અને મોટા કોલ્ડ સ્ટોરેજ સાથેનું બિલ્ડિંગ પણ તૈયાર કરાશે. ચોમાસા પહેલા કામ શરૂ કરી સુરતવાસીઓની સગવડ માટે 9 PM રૂમ માળખું ઝડપથી ઊભું કરવાનો લક્ષ્યાંક છે. જે 21 દિવસ પહેલા સુરત સિવિલની મુલાકાત કરી હતી એમાં એના માર્ગદર્શનના ભાગરૂપે એવું નક્કી થયું હતું કે એક પોસ્ટમોર્ટમ રૂમ બહુ જ સારી વ્યવસ્થા સાથેનો, જેમાં વધારે બોડી આવી શકે એવો એક પોસ્ટમોર્ટમ રૂમ જોઈએ. તો છેલ્લા 15 દિવસની અંદર જ 3.6 કરોડના ખર્ચે સુરત સિવિલને આટલી મોટી જગ્યામાં પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાની પરમિશન અપાઈ છે અને એમાં 75 જેટલી ડેડ બોડી અંદર સ્ટોકમાં રહી શકશે અને એની સાથે સાથે એડવાન્સ PM રૂમ, વ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા, અંદર સ્ટોરેજ, અંદર ઘણા બધા અદ્યતન મશીન અપાશે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જુથડ ગામમાં ન્યાય સમિતિના ચેરમેન સાથે જોડાયેલો મામલો ગરમાયો હતો. ભરત સોંદરવાની મોતને હત્યા ગણાવી પરિવારજનોએ ન્યાયની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. ઘટનાને 3 મહિના વીતી ગયા હોવા છતાં તપાસમાં પ્રગતિ ન થતા પરિવાર દ્વારા SIT તપાસ અને રીપોસ્ટમોર્ટમની માંગ ઉઠાવવામાં આવી છે. અમે IG સાહેબ પાસે મળ્યા તો IG સાહેબ એવો કોઈ શાંતિપૂર્વક જવાબ અમને નથી મળ્યો કે ભાઈ અમે એક્શન લઈએ છીએ. એનાથી વધીને અત્યાર સુધીમાં તો અમે રાહ જોતા હતા કે ભાઈ તંત્ર એક્શન લેશે. અમારી તો ફક્ત એટલી જ માંગણી હતી કે ભાઈ ભરત સોંદરવાનું રીપીએમ કરાવવું અને SIT ની રચના કરો અને અથવા CID ની રચના કરો. તો 3માંથી એક કોઈ વસ્તુ IG સાહેબે, તો ગીર સોમનાથના કલેક્ટર સાહેબે, તો SP સાહેબે, તો જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબે કોઈ હજી એક્શન લીધું નથી. એટલે હવે અમારો સમાજ આખો બધો ભેગો થઈ અને 1/6/2026ના રોજે ભરત સોંદરવાની સમાધિમાંથી બોડી કાઢી ને IG ઓફિસે ધારણા કરશે. સુરતમાં 5 જૂને PM નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમને લઈ તૈયારીઓ તેજ બની છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે વહીવટીતંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં છે. દમણના પ્રવાસ બાદ PM મોદી સુરત પહોંચશે, જેને ધ્યાનમાં રાખી સુરક્ષા અને વ્યવસ્થાને લઈ બેઠક યોજાઈ હતી. બેઠકમાં CR પાટીલ અને હર્ષ સંઘવીની આગેવાનીમાં કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રીશ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ. માનનીય પ્રધાનમંત્રીશ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. યાત્રાધામ શામળાજી ખાતે પુરુષોત્તમ માસની પૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. પૂર્ણિમા નિમિત્તે નિજ મંદિરને આકર્ષક ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને ભગવાનને વિશેષ સાંજ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. મારા સૌ પરિવાર સાથે આવી છું. અહીંયા અમે કૃષ્ણના દર્શન કરવા આવ્યા છે, શામળાજીના દર્શન કરવા આવ્યા છે. શામળાજી એટલે જે શ્યામ છે એ. હવે શામળાજીને જોઈને એમના કાનના કુંડળ, એમના મસ્તકે મુગટ અને ઝરકતી જામા જોઈને એટલો આનંદ, અદ્ભુત આનંદ થઈ જાય છે. અને હું એટલી જ આશા રાખું છું કે જે બી લોકો કૃષ્ણમાં માનતા હોય, જો ના માનતા હોય તો બી કૃષ્ણ તો તમારા અંદર જ છે. જય શ્રી કૃષ્ણ. આજે અધિક જેઠ સુદ પૂનમ, આજ રોજ ભગવાનના સુંદર મજાના પટકા વાગ્યાનો શણગાર અને આજે વિશેષ કરીને કેરી મનોરથ પણ કરવામાં આવ્યો છે. સિઝનનું સુંદર મજાનું અમૃતમય ફળ ભગવાનને અર્પણ કર્યું છે અને સવા 9 વાગે 12:15 વાગે ભગવાનની રાજભોગ આરતી, 2:15 વાગે ઉઠામણ, 7 વાગે સંધ્યા, 8:15 વાગે શયન, મંદિર મંગળ. આજ રોજના સુંદર મજાનો કાર્યક્રમ લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા. સમાચારોમાં આગળ વાત કરીએ તો નસવાડીના આમરોલી ગામે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. વૃક્ષ ધરાશાયી થવાનો આ બનાવ સામે આવ્યો. નસવાડી ખાતે રાત્રે ફૂંકાયેલા વાવાઝોડામાં આમરોલી ગામે દુર્ઘટના સર્જાઈ. વાવાઝોડામાં તારનું વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. આદિવાસી પરિવાર ઘરની બહાર સૂતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. ત્યારે વૃક્ષ નીચે દબાઈ જતા વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટનાને પગલે ગામમાં શોકની લાગણી વ્યાપી. ગત રાત્રે વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. આદિવાસી પરિવાર ઘરની બહાર સૂતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. રાત્રે વાવાઝોડું આવ્યું ને એમાં તાર પડી ગયો. એમાં અમારા ભાઈ એક અરવિંદભાઈ હતા ને એ તાર પડ્યો, એમાં દબાઈ ગયા. દબાવાથી એનું મોત થયું. પછી દવાખાને લાયા છે નસવાડી અને પીએમ કરવા માટે હમણાં એની કાર્યવાહી ચાલુ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી જો આગામી હવે ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાશે. રાજકોટ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા યોજાશે. 5 થી 7 જૂન સુધી આ કથા ચાલશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો ફરી વિરોધ શરૂ કરવામાં આવ્યો. ગત વખતની પરચીવાડી મહિલા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવી ત્યારે દિવ્ય દરબાર મુદ્દે વિરોધીઓ સામે મહિલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું. માનું છું કે આપણે અત્યારે 5, 6 અને 7 જૂનના રોજ જે બાબા બાગેશ્વરની જે કથા થવા જઈ રહી છે એની હું એક સાક્ષી છું કે જ્યારે રાજકોટમાં આપણે જાણીએ છીએ કે અગાઉ એક કથા થયેલી એ દરમિયાન લોકોને જે પરચા આપેલા એક પરચો એમાં પણ મને પણ મળેલો છે. એમાં મારા અનુભવ વિશે હું વાત કરું તો મારા પતિ છે એ રાજકીય ક્ષેત્રે આગેવાન છે. એમને આ જે સપનાની હું વાત કરું તો એ અમારા ઘર પૂરતી જે વાત હતી એ એમણે જાહેર સભામાં બધાની વચ્ચે મીડિયા સક્ષમ રજૂઆત કરી છે. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એક યુવતીની છેડતી કરનારને મેથી પાક ચખાડવામાં આવ્યો. સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે જ્યાં યુવતીની છેડતી કરનારને જાહેરમાં મેથી પાક ચખાડવામાં આવ્યો. ત્યારે શાપર વિરાવળમાં ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી જ્યાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. યુવક દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી, જે બાદ આ યુવકને મેથી પાક ચખાડવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો. યુવતીએ વિરોધ કરતા સ્થાનિકોએ તેને મેથી પાક ચખાડ્યો. છેડતી કરનારને શાપર પોલીસને પણ સોંપવામાં આવ્યો. સાથે જ સ્થાનિકો દ્વારા છેડતી કરનારને મેથી પાક ચખાડવામાં આવ્યો.
રાજકોટના ઉપલેટા ખાતે એક પશુપાલકના વાડામાં આગ લાગી હતી. રાજકોટથી આગનો બનાવ સામે આવ્યો, જ્યાં પશુપાલકના વાડામાં આગ લાગી હતી. ઉપલેટાના ખાકી જાડિયા ગામે પશુપાલકના વાડામાં આગ લાગી. મગફળીના ચારાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી. ત્યારે ભાયાવદર ફાયરની ટીમે સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. ત્યારે ₹50,000નો મગફળીનો ચારો બળીને ખાખ થયો. સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે, જ્યાં પાટીદાર દીકરીના મોતનો મામલો સામે આવ્યો. મહેસાણા ખાતે રામોસણાની પાટીદાર યુવતીના મૃતદેહનો આ સમગ્ર મામલો સામે આવ્યો. સંગીતા પટેલ નામની યુવતીનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે હત્યાના આક્ષેપોના વિવાદ બાદ પાટીદારોની રજૂઆત બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી. શંકાસ્પદ જયસિંહ ઠાકોર સામે હત્યાનો ગુનો પણ નોંધવામાં આવ્યો. 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જયસંગજી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતા 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેનનાઓ જયસંગજી સાથે નીકળેલી છે અને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જયસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેન નાઓ મારી સાથે ઝઘડો કરી અને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહેતા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટને જાણ કરવામાં આવે છે, 19 તારીખના રોજ રાત્રે 10 વાગે આસપાસ તાલુકા પોસ્ટને જાણ થતાં કે બુટાપાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે. અધિક માસની પૂનમે ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું. ત્યારે ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. અધિક માસની પૂનમ હોવાથી અત્યારે ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું. ઠાકોરજીના દર્શન માટે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી. ત્યારે ડાકોર ધામ ભક્તિમય માહોલમાં રંગાયું. આજે અધિક માસની પૂનમ હોવાથી મોટી સંખ્યામાં સવારથી જ ભક્તો પહોંચી રહ્યા છે. 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ડાકોર ખાતે ઉમટ્યા. ત્યારે ભારે ભીડ વચ્ચે પોલીસ તંત્ર દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.